સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ સદિશ P = Q × 2 × સદિશ A મૂકેલ છે. કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ડાયપોલના કેન્દ્ર O પર સંપાત થાય છે અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E એ ધન x દિશામાં છે. ધારો કે કોઈ એક ક્ષણે સદિશ P અને સદિશ A વચ્ચેનો કોણ થીટા છે. ડાયપોલના +Q અને -Q વિદ્યુતભારો પર અનુક્રમે Q × સદિશ E અને -Q × સદિશ E બળો લાગે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ 0 થાય છે. આથી ડાયપોલ રેખીય સંતુલનમાં રહે છે. પરંતુ આ બળોની કાર્યરેખાઓ જુદી જુદી હોવાથી ડાયપોલ પર ટોર્ક લાગશે. +Q વિદ્યુતભાર પર લાગતા બળ Q × સદિશ E ને કારણે O બિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક સદિશ ટોર્ક 1 = આ જ રીતે -Q વિદ્યુતભાર પર લાગતા બળ -Q × સદિશ E ને કારણે O બિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક સદિશ ટોર્ક 2 = અહીં સદિશ A અને સદિશ A એ અનુક્રમે +Q અને -Q ના સ્થાન સદિશો છે. સમીકરણ 1 અને 2 પરથી ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક સદિશ ટોર્ક ટોર્કનું મૂલ્ય P × E sin θ. ડાયપોલ પર લાગતું સદિશ ટોર્ક એ સમતલને લંબ અને સમતલમાં અંદર તરફ જતી દિશામાં છે. આ ટોર્કને લીધે ડાયપોલ એ રીતે ભ્રમણ કરશે જેથી ખૂણો થીટા ઘટે. જ્યારે θ = 0 એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે ટોર્ક 0 થાય છે. વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની આ સંતુલિત સ્થિતિ છે. આ સ્થિતિમાંથી જો તેને ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવવી હોય તો ટોર્ક વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે.